સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થયા છે, જ્યાં છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી જ વરસાદ વરસ્યો, નદી નાળા છલકાયા। છોટાઉદેપુરને નર્મદા સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 56 પાણીમાં ગરકાવ છે। રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છોટાઉદેપુરથી સામે આવ્યા છે, જ્યાં એક તરફ છોટાઉદેપુરમાં પણ વરસાદ માટેનું રેડ એલર્ટ અને વરસાદના રેડ એલર્ટની વચ્ચે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગ જે આગાહી કરી હતી એ આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસતો હોવાને લઈને જે બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળાને જોડતો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે। આ જે માર્ગ છે તેને હાલ તો 4 લાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આસપાસના જે ખેતરો છે ખેતરો પણ જળબંબાકારની સ્થિતિમાં છે। આજે સવારમાં જ જે છોટાઉદેપુરની નદીઓ પણ ગાંડી તૂર બનીને વહેવા લાગી છે, ત્યારે હાલ જે આ માર્ગ બંધ થતા રાહદારીઓ અટવાયા છે। સામે કિનારે પણ કેટલાક વાહનો જે છે એ વાહનો અટવાયા છે, તો જે દરરોજ અપડાઉન કરતા પણ આ રસ્તા ઉપર અટવાઈ જવા પામી છે। હાલ તો આજે છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાજેશ રાઠવા, ઈટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। નસવાડીમાં ભારે વરસાદથી અશ્વિન નદીમાં ઘોડાપૂર છે। બે કાંઠે વહેતી નદીમાં યુવક ફસાયો। એનડીઆરએફની ટીમે ભારે જહેમત પછી યુવકનું રેસ્ક્યુ કર્યું। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છોટાઉદેપુરના છે। છોટાઉદેપુરમાં સતત વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણના કારણે નદી નાળા છલકાયા છે। નસવાડીમાં ભારે વરસાદથી અશ્વિન નદીમાં ઘોડાપૂર છે। બે કાંઠે અશ્વિન નદી વહી રહી છે અને તેવી પરિસ્થિતિમાં નદીની વચ્ચે એક યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિડીયો વાયરલ થયો છે। હાલ તો એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે જોડાઈ હતી અને ભારે જહેમત પછી યુવકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને યુવકનો જીવ બચાવી લીધો છે। સૌથી મોટી રાહતની વાત છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી એ જ આગાહી મુજબ આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જે નદીઓ છે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નસવાડી પાસે વહેતી જે અશ્વિની નદી છે, અશ્વિની નદીના કિનારે આવેલું જે મહાદેવનું મંદિર છે ત્યાં એક વ્યક્તિ ફસાયો હતો। આ વ્યક્તિને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સલામત રીતે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો। જિલ્લાનું તંત્ર પણ છેલ્લા 2 દિવસથી તંત્રને એલર્ટ થયું હતું અને એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી હતી, જેને લઈને આ જે વ્યક્તિ ફસાયો હતો તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે। રાજેશ રાઠવા, બીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। ભારે વરસાદને લઈને જિલ્લાની સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપૂર છે। હેરણ નદીમાં નવા નીરની આવક થઈ છે। રબર ડેમ છલકાયો છે। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે તંત્રે અપીલ કરી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી હેરણ નદી જે જિલ્લાની સૌથી મોટી નદી છે, હાલ એ નદી બે કાંઠે જોવા મળી રહી છે। જે જળસ્તર છે એ સતત વધી રહ્યું છે કારણ કે વરસાદી વાતાવરણ છે। છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદના પગલે હાલ હિરણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। છોટાઉદેપુરમાં વરસાદ બાદ છોટાઉદેપુરની જે વિવિધ નદીઓ છે તેમાં પૂરની પરિસ્થિતિ છે। પછી હેરણ નદી હોય કે અશ્વિન નદી હોય, હાલમાં હેરણ નદી બે કાંઠે થતા રબર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે, જેના કારણે રબર ડેમ પણ છલકાયો। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદ પછી અશ્વિન નદીમાં એક વ્યક્તિ ફસાયો। દરગાહ પાસે ફસાયેલા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો। યુવકનું રેસ્ક્યુ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરમાં વરસાદી વાતાવરણ છે અને તેની વચ્ચે અશ્વિન નદીમાં એક વ્યક્તિ ફસાયો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। દરગાહ પાસે આ વિડીયો ફસાયેલો હોવાની માહિતી છે અને આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ જે યુવક છે એ યુવકનું રેસ્ક્યુ કરવા માટેની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે। દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે। છોટાઉદેપુરમાં વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણની વચ્ચે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।